સો આઈ ગેસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો બસ વર્ષો પછી આપણે વહેલા ઉઠ્યા છીએ અને હમણાં 7:30 વાગ્યા છે. એટલે ઓમ તો હું વહેલો ન ઉઠત, પણ આંખલા ઝઘડતા હતા અને અવાજ આમ આવતો હતો એટલે હું જરાક ઉઠી ગયો અને બસ જોયો. અને પછી મને થયું કે ના યાર, હવે આપણને સૂવો જ નથી. જો હવે સૂશું તો વળી 10-11 વાગી જશે અને વળી આપણો રૂટીન ખરાબ થશે. એટલા માટે બસ ઉઠી ગયો, પાણી પીધો અને હવે આપણે જઈએ છીએ અગાસી ઉપર. અંદર તો ફૂલ આવે છે એમ, અંદરથી 10-15 વાર થયો કે થોડીક વાર સૂઈ જાઉં, કાલે ઉઠીશ. પણ ના યાર, હવે કેટલો ટાઈમ સુધી આમને આમ લેટ ગો કે ના પછી વાત એ કરતા આજે જરાક એક દિવસની આપણે નીંદર મૂકીએ અને આજથી આપણા જે રૂટીન્સ છે એ બધા આપણે સુધારીએ તો પછી વાંધો ના આવે. હું પહેલાં છે ને અગાસી ઉપર આવ્યો તો મેં કીધું હાલો જરાક અગાસી ઉપર જોઈ આવીએ ફોગ બોગ છે કે નહીં. તો બસ એના માટે આયા. મોબાઈલ અને આ ધડકી આ બંને અહીંયા જ પડ્યા હતા. અને પછી મેં મમ્મીને ફોન કર્યો, પપ્પાને ફોન કર્યો કે તમે આવો છો? તો પપ્પા કહે કે હું સાયકલ હલાવવા જાઉં છું અને મમ્મી કહે કે હું નીચે યોગા કરું છું. મેં કીધું હું અગાસી ઉપર અહીંયા છું તો તમે આવો તો આપણે ભેગા અહીંયા વિટામિન ડી લઈએ અને ભેગા કંઈ કસરત ને એ બધું કરીએ, થોડા ઘણા હાથ પગ ઊંચા નીચા કરીએ તો જરાક આમ ફ્લેક્સિબિલિટી આવે શરીરમાં. પપ્પા બેન બસ સૂતા છે અને અદિતિ એના ઘરે હું સૂતી હશે. એને મેસેજ કર્યો પણ મેસેજનો રિપ્લાય આવ્યો નહીં. મતલબ એ બેન નહીં પણ અદિતિ પણ આરામ કરતી હશે ત્યાં. ભુજિયાનો પણ આ ટાઈપનો કંઈક નજારો છે, મતલબ ત્યાં પણ એમ ફોગ છે ફૂલ. અને સવારમાં હેલિકોપ્ટર પણ અહીંયા ઉપર ફરે છે. 2 વાર ભાઈએ ચક્કર મારી લીધા આટલી વારમાં. એ પણ ઉપરથી નજારો આમાં એન્જોય કરે છે કે ફૂલ ફોગી એટમોસ્ફિયર જે આપણે વિન્ટરમાં થઈ જતો હોય શિયાળામાં માખવારો, તો બસ એવો થઈ ગયો છે. તો મમ્મી પણ અહીંયા આવી ગઈ છે સવારમાં. આ ભૂરી પણ અહીંયા આરામ કરતી હતી, હડા સુતી બોલ જો આળસો કરે. મમ્મી તો અગાસી ઉપર આવવાની ફૂલ આળસ કરતી હતી કે ના નથી આવો, પગ દુખે છે. ઈ નીચે કે યોગા. મેં કીધું આવો ઉપર વિટામિન ડી લ્યો. 2 hours later. મિત્રો વહેલા ઉઠી ગયા પછી ડાયરેક્ટ હું તો થોડીક વાર સૂઈ ગયો હતો અને થોડીક વાર એટલે કે ડાયરેક્ટ 2 કલાક થઈ ગઈ. હમણાં 11 વાગ્યા છે અને હવે બસ આપણે આ નાસ્તો કરીએ છીએ, ખજૂર, બદામ અને દૂધ. બાકી હવે રોટલો મમ્મી બનાવ્યો છે પણ એ ખાતા વાર લાગશે. શું કામ કે આજે આપણને છે ને ગાડી સર્વિસમાં રાખવા જવાની છે, 4-વ્હીલર. એ મને ઓચિતાનો યાદ આવ્યો કે યાર આજે તો ગાડી રાખવાની હતી. ગાડી રાખવાનો ટાઈમ હતો 9:30-10 વાગે, પણ હવે લેટ થઈ ગયો. હવે જો બહુ લેટ થશે ને તો પછી ત્યાં ગાડી લેશે નહીં, પછી કહેશે કે કાલે આવજો ને આમ તેમ. તો તું તો સૂતી જાઉં કે પછી કામ ચાલુ હવે બપોરના ને મમ્મીને અહીંયા બસ ફોન કરવો જોઈએ કે થઈ ગયો ને પૂરો. ફોન આવ્યો તો ઉપાડે. મેં કીધું હમણાં ન ઉપાડજે. 10 એની બેનપણીને ડાયરેક્ટ ફોન કર્યો. વાટ જ જોતી હતી કે આની લપરાઈ પૂરી થાય એટલે હું ડાયરેક્ટ ફોન કરું. અને યાર માથું દુખે છે, નીંદર આવે છે, મજા નથી આવતી શરીરમાં છે ને, આમ થાય છે તોડ. અને આ બસ આપણા 2 રંચકા પણ આવી ગયા છે. અહીંયા વાછડીને ગાય છે તો એને આપણે આપી દઈએ. આજે શુભ કાર્ય કરીને પછી આપણે ગાડી સર્વિસ માટે જઈએ. આ બધું આપણે ઓ બાજુ આપશું, નકા ગાડી જ નહીં નીકળી ગયા છીએ. અને આ આપણી ગાડીની 3જી સર્વિસ છે. જે લાસ્ટ ફ્રી સર્વિસ હોય તો બસ આ છે. અને આપણી ગાડી હમણાં 11,821 કિલોમીટર હાલી ગઈ છે. 10,000 કિલોમીટર ઉપર આપણને 3જી સર્વિસ કરાવવાની હોય, જેમાં ઓઇલ પાણીની બધો ચેન્જ થાય અને બાકી પર જે જનરલ આમ સર્વિસને હોય એ બધો થઈ જાય. બસ મિત્રો હવે પપ્પા આવે છે અને આપણે એમનો વેઇટ કરીએ છીએ. ફૂલ તડકો છે અને 12 વાગ્યા છે. અને આ છે આપણો કંઈક ભુજ મિર્જાપર હાઈવે. પપ્પા આવી ગયા છે આપણી દીપ કૃપાવાળી બાઇક લઈને. તો તમે અહીંયાથી હાલ્યા ગયા હતા અંદર, તો પછી ઉમાંથી ફરીને આવ્યા? હા, એટલે તમને કીધો છે કે આ બાજુથી પાછા આવી જાઓ. પેટ્રોલ પુરાવાનું હવે હમણાં નહીં, પછી વાત 2 મિનિટ લાગશે પેટ્રોલ. અને તડકો હમણાં ફૂલ એટલે ફૂલ છે. માંડ મારો કાલ રાતવાળો માથો મટ્યો છે. હમણાં વળી તડકામાં માથો વળી દુખી આવશે. તો બસ મિત્રો હવે આપણે રોટલો તો ખાધો નહીં પણ હવે શીરો ખાઈ લઈએ. અને કૃપાબેન અહીંયા વેફર ખાય છે, મમ્મી અહીંયા રસોઈ બનાવે છે. રંબલ્સ ખાય છે, રંબલ્સ. બધી રમશે રંબલ્સ ખાઈને. મિત્રો બસ અહીંયા મમ્મી કૃપાને ખવડાવે છે, શાક ખાતી નથી ને એટલે
સવારના ઉઠીને એ વેપાર હવે જો કે કૃપા પણ એનો ટાઈમ ટેબલ બદલાવે છે એટલે એ આજે વહેલી ઉઠી ગઈ છે. હમણાં 1:15 થઈને એ નાહી ધોઈ રેડી થઈને અહીંયા આવી ગઈ. દૂધ એને પી લીધો. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો ઘણા દિવસો પછી આજે સવાર વહેલી થઈ છે. આ દીપ મને ટોન્ટમાં કહે છે આઈ નો કે 1 વાગો છે એટલે એને સવાર ન કહેવાય, પહેલા તો બપોર કહેવાય. અને યસ, હું છે ને આજે કંઈક 11:30 આજુબાજુ ઉઠી ગઈ છું, પણ જરાક વાર સવારે મોબાઈલ કર્યો અને એક સેડ ન્યૂઝ હોય ને તો કાલે રાત્રે કે એમ અનુને સૂદ ઓફ થઈ ગયો 32 વર્ષની ઉંમરે. મે બી બધા એવું કહે છે એક્સિડન્ટ થયું લાસ વેગસમાં હતો લોસ એન્જલસ સોરી LA માં હતો. યસ, તો બહુ જ સેડ ન્યૂઝ છે. મેં મમ્મીને અત્યાર સુધીમાં આઈ થિંક 8-10 વાર કહી દીધું, મમ્મી કે એવો કોણ છે પણ આપણે એના વિડીયોઝ જોતા અને અમે બહુ જ ઇન્ફ્લુઅન્સ હતા. ઓકે, તો યસ, અમે લોકો અત્યારે જઈએ છીએ. દીપભાઈ આપણો વેઇટ કરીને સુકાઈ ગયા. તો યસ, હાલો. સો યસ ગાઈસ, આજે આપણી ગાડી નથી એટલે આપણે અહીંયાથી ગાડી કાઢશું. ઓય હાથ દીધો. આપણો ઘર બહુ મોટો છે. તો બસ મિત્રો, ફરી પાછો એ ટાઈમ આવી ગયો છે કે આપણો આ જે કોમ્પ્યુટરનો સેટઅપ છે એને આપણે ફરી પાછો પહેલાંવાળી જગ્યાએ મૂવ કરીએ ગેલેરીમાં. શું આમ કે હવે શિયાળો આવી ગયો છે અને હવે આપણને કોઈ જરૂર નથી એસીની, એટલે હવે આપણે આખો આ સેટઅપ અહીંયાથી ત્યાં મૂવ કરશું. તો બસ આ આખી 2 સિસ્ટમ લઈ જવાની છે, CPU, પછી આ છે, પછી આ વાળી ટેબલ છે. આ તો હવે આપણો ફિક્સ થઈ ગયો છે એટલે એ તો હવે કાંઈ થશે નહીં એનામાં. તો બસ હવે આ બધા પહેલાં આપણે એના છેડા બેડા અલગ કરીએ. ત્યાંથી તો આપણો છે ને પાછો ઇન્વર્ટરનો પ્લગ પણ આપેલો છે એટલે એ કોઈ વાંધો નથી. લાઇટ જાય તો ડાયરેક્ટ આપણને ઇન્વર્ટરમાં શિફ્ટ થઈ જાય. અહીંયા છે એટલે અહીંયા તો વળી આપણને આમ આખું વાયર ખેંચવો પડે ને વળી આને ઉમાંથી છેડા કાઢવા અને વળી લગાવવો. એટલે અહીંયા હજી આપણે આવાળા રૂમમાં કાંઈ હજી ઇન્વર્ટરનો ને આપણે કાંઈ નથી કર્યું. આવાળો રૂમ ને કૃપાનો રૂમ એમાં ઇન્વર્ટર છે જ નહીં, બાકી બધામાં ઇન્વર્ટરની બધી ફેસિલિટી ને છે. તો બસ આ બધો હવે હમણાં આપણે કરવાનો છે. કૃપા હમણાં થોડીક વાર પાવર નેપ લે છે, તો એ પાવર નેપ લઈને ઉપર આવે ત્યાં સુધી આ આપણો બધો કામ થઈ જવું જોઈએ. યસ, અને બીજી એક વસ્તુ કે આ આપણે અહીંયા સેટઅપ તો ચેન્જ કરીએ, સાથે સાથે મારા મગજમાં છે ને બીજો પણ ટ્રાન્સફોર્મેશન કરવાનો આઈડિયા છે. તો એ પણ આપણે જોઈએ. પપ્પા હમણાં ઉપર આવશું તો એમને પૂછશું કે આ રીતના હું વિચારું છું, એવું કંઈક આપણે કરીએ તો થોડોક છે ને ઘરની આમ રોનક ને મતલબ બધો આમ સ્પેસ ને બધું ચેન્જ થઈ જાય તો આમ થોડીક મજા આવે, કામ કરવાની મજા આવે અને પ્લસ આપણે અલગ અલગ હોય તો આમ આંખને પણ આમ જોઈએ ને તો આમ અલગ સ્પેસ હોય ને તો અલગ મજા આવે. મિત્રો, પપ્પા પણ આવી ગયા છે. આ આપણો દિવાળી વાળો બધો અહીંયા પડ્યો છે તો એ પણ આપણે બધો હટાવવો છે. આ બધો ક્યાં રાખશું? તમને પણ ઈચ્છા હોય મિત્રો તો તમે પણ આવી જાજો ક્યારેક ફોન કરીને એડવાન્સમાં. યસ, અને બીજી પણ એક આપણે નવી વસ્તુ કરાવી છે. આખો સ્લાઇડર ડોર જ આપણે કરાવી નાખ્યો કે કમ્પ્લીટલી આમ સેપરેટ જ થઈ જાય. એ આપણો ઓફિસ સ્પેસ થઈ જાય, અહીંયા આપણો આખો લિવિંગ સ્પેસ ને જે ઘરનો છે એ થઈ જાય. પછી આપણે ફ્યુચરમાં અહીંયાથી બટન્સ પણ નાખી દઈશું કે ભાઈ અહીંયાથી આપણે ત્યાં લાઇટ ચાલુ હોય ને આપણે અહીંયા એમને આરામ કરતા હોય કે સૂતા હોઈએ તો લાઇટનો અજવાળો ને એ બધો ન આવે. મસ્ત લાગે યાર. એલ્યુમિનિયમ સેક્શન અને વ્હાઈટ ને વચ્ચે આખા ગ્લાસ. પણ આ ગાદલો છે ને એ ગાદલાને આપણે ઓ રૂમમાં લઈ જઈએ, બરોબર? અરે મસ્ત લાગશે યાર. અને અહીંયા છે ને બારે અહીંયા ઘાસ આવી જાય. કાં પછી એવો કરવો છે કે ઘાસ ઉમાં રાખવો છે, પણ એમ નકા ગાદલો ઉમાં ને ઘાસ અહીંયા જોશું અહીંયા સારો રે. કોઈ આવે ને તો આ બેઠક તરીકે અહીંયા આવે આપણે ગોલ તકિયા બનાવવાના. તો પરમાનન્ટ જેવો જ કરવો છે. હવે આપણે ફરી પાછો ઉમાં શિફ્ટિંગ નહીં કરી. હવે જ્યારે ઉનાળો આવશે ને ત્યાં સુધી આપણે ભગવાનની મહેરબાની થશે ને તો આપણે અહીંયા પણ એકાદ એસી લગાવી નાખશું કે આ પછી વાંધો ના આવે. આ એસી માટે વળી આ બધું અહીંયા કરવો. અને આ આપણો જો ઇન્વર્ટર માટેનો બધા પોઈન્ટ્સ. તો બસ મિત્રો, હવે આપણે આ બધું શિફ્ટ કરવાનું ચાલુ કરીએ છીએ. બધાના છેડા વેડા કાઢીએ, થોડોક સાફ સફાઈ કરીએ અને બધો આને આપણે ઉમાં લઈ જઈએ. CPU ફૂલ હેવી. બસ આ મારો CPU છે ને કૃપાનો આ બાજુવાળો છે એ કૃપાનું છે. અને બસ બાકી UPS ને એ બધા બાકી સ્ટેન્ડ આપણે કાઢતા નથી, જેમ છે એમ જ ભલે પડ્યા ને. આ કાઢશું તો કલાક એક સ્ટેન્ડ લાગશે સેટ કરતા. તો બસ મિત્રો, આપણા CPU, સ્ક્રીન, સ્પીકર, કીબોર્ડ, માઉસ બધો આવી ગયો છે અહીંયા બારે. આ 2 આપણા UPS, બાકી 2 આપણા CPU, બાકી સ્ક્રીન, આપણા બેગ, સ્પીકર,
પછી કીબોર્ડ માઉસ બધી વસ્તુને હવે આપણને છે ને આને અહીંયાથી ઉમાં ખસકાવવાની છે. ઓહો, નીચે કચરો જોવો ખાલી તમે. આ છેલ્લા 2-3 મહિનાની અંદર આવડો કચરો થઈ ગયો છે એના. ટેબલ બહુ હેવી બનાવી અમારા સુથારે. એટલે આ જે છે ને એ તો એટલો હેવી છે કે આમ તમે એકલા પાસે તો હટે નહીં. સાવ નાનો પોચો માણસ હોય ને એના પાસે તો હટે જ નહીં. બસ આપણી ટેબલ નીકળે છે. ટેબલ એ ફૂલ કસોકસ છે યાર. આ જગ્યા હમણાં આવી કંઈક લાગે છે ફૂલ એમ્પ્ટી, અને હમણાં 5 જ મિનિટમાં અહીંયા ફૂલ મેસ થઈ જશે. ફાઇનલી આપણો સેટઅપ અહીંયા આવી ગયો છે. ઘણી જ બધી મહેનત કરી અને હમણાં 5:15 વાગે છે ત્યારે આપણો આ બધો થયો. બધો કમ્પ્લીટલી પાછો ચાલુ પણ થઈ ગયો. આપણો જૂનો લેપટોપ પણ આવી ગયો બારે. બાકી આ આપણી જૂની ટેબલ. હાય બેબી ગર્લ. હાય બેબી ગર્લ. હવે કેટલી વાર કહીશું? ઓ માય ગોડ, કેટલું બધું બોલતા શીખાઈ જાય. તો મિત્રો આપણા ઘરે આ સસલો આવી ગયો છે. હાય બેબી ગર્લ. તારું નામ શું? તું સસલો છો? તારું નામ સસલો છે? ઈ બેબી ગર્લ છે અમારી. તું સસલો છો? બેબી ગર્લ છે. તું સસલો છો? જો ઈ બેબી ઈ કે છે કે તું બેબી ગર્લ છો. નાનકડી બેબી ગર્લ છો. તું ગર્લ છો કે બોય? અમારે તને કયો ફોન ગમે? ઈ વિચારો ઈ બજેટમાં બજેટ ફ્રેન્ડલી માણસ છે. આમાં જો આ કોણ છે? તને એન્ડ્રોઇડ ગમે કે આઈફોન? આ કોણ છે? બસ હિતભાઈ પણ આવ્યા છે ને દિવ્ય પણ આવ્યો છે. લે દિવ્ય, કેળા ખાઈશ? કા દાબેલી ખાવી છે? આ કોણ છે? આ કોણ છે? તુપા. બોલે મસ્ત છે યાર. ધ્યાન્સ. કોણ છે? આ દીપભાઈ. ધ્યાન્સ. દીપુ નથી કહેતો. ધ્યાન્સ. હાય. હાય બેબી ગર્લ. તો હવે બાય કહું. બાય બેબી ગર્લ. બાય કહું છું. બાય.